તેથી નારદજી થોડુંક દુઃખ સહન કરી લેવું, થોડા પાછા પગલાં ભરી લેવા, નારદજી થોડું સહન કરી લેવું. પરંતુ નારદજી કોઈને શ્રાપ ના આપવો જોઈએ, કારણ કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. તમે કેવું તપ કર્યું હતું નારદજી? તમારા તપનો સર્વલોકમાં જય જયકાર થતો હતો. નારદજી, તમે શ્રાપ આપ્યો, તમારું પુણ્ય જતું રહ્યું, તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. હવે નારદજી કહે છે ભગવાન વિષ્ણુજીને કે વિષ્ણુ ભગવાન, હવે આ સંતાપમાંથી છૂટવા માટે મારે શું કરવું છે? હવે ભગવાન વિષ્ણુ કહે છે નારદજી, સંતાપમાંથી છૂટવા માટે તો એક જ રસ્તો છે, ભગવાન શિવનું ભજન કર. મહાદેવનું ભજન કરવાથી માણસ સંતાપમાંથી છૂટી જાય. જપ હો જાય શંકર સતનામ. શિવજીનું ભજન કરવાથી માણસને વિશ્રામ મળે છે. રામચરિત માનસને ચોપાય છે અને લોક પ્રસિદ્ધ છે, લોકમુખે ગવાય છે, વારંવાર સાંભળે છે. આ ચોપાય નથી, આપણા માટે મહામંત્ર છે કે ક્યારેય હૃદયમાં સંતાપ, ઉદ્વેગ, ભય, ચિંતાના આવરણો આવે ત્યારે શિવનું ભજન કરવું. અને વિષ્ણુ ભગવાનનું મધુર વાક્ય છે, જપ શંકર સતનામ. શિવજીનું ભજન કરનાર માણસને શાંતિ થાય. અને મહાદેવ શાંતિનો દાતા છે. અને આ દુનિયામાં શિવના ભજન વગર કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નથી. શાંતિ સ્થાની વિના નહીં. મહાદેવના ભજન વગર કોને શાંતિ મળે છે? જે માણસે શાંતિની ખોજ હોય તેને શિવનું ભજન વધારે કરવું, મહાદેવને યાદ કરવા, તો તેને શાંતિની અનુભૂતિ થાય. આ રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે. જપ શંકર સતનામ હોય હૃદય તુરત આજે તમે શિવની આનંદનો, કાલે તમને વિશ્રામની અનુભૂતિ જેવું થાય. જ્યારે શિવનું ભજન કરો એ સમય હોય હૃદય તુરત વિશ્રામ. તેથી આ બધી જ વાતો જીવનમાં સંગ્રહી રાખવાની. જીવનમાં એવી પળો આવે છે ક્યારેક ચિંતાના એટલા બધા આવરણો આવે ને કે આપણું ભોજન પણ છૂટી જાય અને નિંદ્રા પણ દૂર દૂર જતી રહે. ત્યારે શું કરવું? માણસે શિવનું ભજન કરવું જોઈએ. શિવનું ભજન કરવાથી માણસને અશાંતિ દૂર થાય છે. શિવનું ભજન કરવાથી માણસ ચિંતામાંથી મુક્ત બની શકે છે. કારણ કે શંકરજી દરેક માર્ગમાં મુક્તિના દેવતા છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, મનને શાંત કરવા માટે હું તમને 3 ઉપાય બતાવું છું. મન કેવી રીતે શાંત થાય? જેનો સ્વભાવ ઉગ્ર હોય, જેનો સ્વભાવ જલત હોય, અને જલત સ્વભાવ અને ઉગ્ર સ્વભાવ એ મંદ બુદ્ધિનું એક પ્રતીક છે. જેનામાં બુદ્ધિનો અભાવ હોય, જ્ઞાનનો અભાવ હોય, વિદ્યાનો અભાવ હોય, તેનો સ્વભાવ બહુ જલત હોય, તેનો સ્વભાવ ઉગ્ર હોય છે. તે ઉગ્રતા એ મૂર્ખતા પણ છે. નમ્રતા એ શ્રેષ્ઠ જ્ઞાનનો એક પાઠ છે. માણસે નમ્ર રહેવું, વિનમ્ર રહેવું, શાંત રહેવું, મધુર ભાષી, વ્યવહારથી માણસ કુશળ, આ બધી ભગવાન શિવની કૃપા હોય તો થાય. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને 3 માર્ગો દેખાડે છે. મનને શાંત કરવા માટે પહેલા શું કરવું જોઈએ? વિષ્ણુજી બોલ્યા છે, આપાદમસ્તકં સમ્યગ. વિષ્ણુ સ્વયં બોલે છે, વિષ્ણુ કહે છે બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. સંયમ, અલગ અલગ અંગો પર ભસ્મના ત્રિપુંડ કરો. 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવાનો મહિમા શું છે? કારણ કે 32 સ્થાન પર સ્પર્શ કરીએ મંત્ર બોલતા, મંત્ર નામ તો ઓમ નમઃ શિવાય, મહાદેવ 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 શિવ શું. એ અંગો પર સ્પર્શ કરવાથી માણસનું ચિત્ત, મન શાંત થાય. વિચારો પર માણસ વિજય મેળવી શકે છે. તેથી અંગ ન્યાસ, કર ન્યાસ બહુ આવશ્યક છે. વિદ્વાન બ્રાહ્મણો આના પર બહુ વિસ્તૃત સમજાવી શકે છે. 32 સ્થાન પર ભસ્મ નથી પણ શા માટે? 33 સ્થાન પણ કેમ નહીં? 32 જ કેમ?
ત્યાં કે 32 અંગ બતાવ્યા, 32 અંગ. સમયંગ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, ભસ્માંગ. અને મહાદેવની તો રાજોપચાર 16 પૂજાની અંદર ભગવાન શિવની એક પૂજાનું નામ છે વૈરાગ્ય પૂજા. ભગવાન શંકરજીની ભસ્મથી પૂજા થાય છે. આપણી પાસે કોઈ રાજોપચાર દ્રવ્ય ન હોય, કોઈ 16 દ્રવ્ય ન હોય, કોઈ પંચોપચાર દ્રવ્ય ન હોય, ન પુષ્પ હોય, ન બિલોપત્ર, કાંઈ પણ આપણી પાસે ન હોય. ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરજો. અરે ભસ્મ અભિષેક થાય, ભસ્મ સ્નાન થાય ભગવાન શંકરજીનું. એનું જાગતું જીવતું આંખે દેખેલું આપણું જ્યોતિર્લિંગ ત્રીજું મહાકાલેશ્વર મહાદેવ. ભસ્મ સ્નાન, ભસ્મ અભિષેક, ભગવાન શિવજીને ભસ્મ ચડાવવામાં આવે. અને વિશ્વમાં એક જ દેવ એવા છે મહાદેવ જેને ભસ્મ સ્નાન કરાવે, જેને ભસ્મ અભિષેક થાય, ભસ્મ આરતી થાય. એક ભસ્મથી શિવની પૂજા પૂર્ણ થાય છે. એ કેટલો ભસ્મનો મહિમા છે. ભસ્મ શા માટે? આમ તો ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે, તો પણ આપણે તેને ભસ્મ કહીએ છીએ, વિભૂતિ નથી કહેતા આપણે. દેવતાઓએ મહાદેવને પ્રશ્ન કરેલો, મહાદેવજી તમે જેને ધારણ કરો છો એનું સાચું નામ તો વિભૂતિ છે, તો આ બધા ઋષિ મુનિઓ તેને ભસ્મ ભસ્મ શા માટે બોલે છે? તેનું કારણ કયું? ત્યારે શંકર ભગવાન સ્વયં સમજાવે છે કે સાંભળો દેવતાઓ, હું જે ધારણ કરું છું વિભૂતિ છે, પણ તેને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જે માણસ પોતાના અંગ પર વિભૂતિનું ત્રિપુંડ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. એક જન્મની જન્માંતરના પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે, તેથી તેને ભસ્મ કહેવાય છે. તેનું સાચું નામ તો વિભૂતિ છે. અને કોઈ મહાન જ્ઞાની તપસ્વી હોય તેને પણ વિભૂતિ કહેવાય છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મના ત્રિપુંડનું કહ્યું છે. ભગવાન શંકરજી અંગ પર ભસ્મ લગાવે છે, વિભૂતિ લગાવી ભારી. તમે બેઠા છો આસન વાળી, અંગે વિભૂત લગાવી વારી, અંગે વિભૂત લગાવી વારી, થોડા બેઠા છો આસન વાળી, થોડા બેઠા છો આસન વાળી, પીધા કૃષ્ણ પ્યારા पर गंगा जटाમાં સમાવી લટરાકી છે વારી એની લટરાકી છે વારી થોડા બેઠા છો આસન વાળી થોડા બેઠા છો આસન વાળી અંગે ભૂત લગાવી ભારી અંગે ભૂત લગાવી
વિષન પ્યાલા ભારી ભોળા બેઠા ચોરાસન વાળે ભોળા બેઠા ચોરાસન વાળે ભોળા બેઠા ચોરાસન વાળે ભોળા બેઠા ચોરાસન ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું શા માટે કહ્યું? અન્ય કોઈ તિલક કેમ નહીં ભાઈ? ચંદન કેમ નહીં? ગોપી ચંદન કેમ નહીં? કુમકુમ શું શા માટે નહીં? કારણ કે ભસ્મ એક મહાવિજ્ઞાન છે. ક્યારે મન વિચલિત હોય ને તો ભસ્મનું ત્રિપુંડ કરો, મન શાંત થાય છે. શિવપુરાણ અંતર્ગત પૂરું ભસ્મનું પ્રકરણ છે. ભસ્મ એટલે રાગ. કોઈ પણ વસ્તુને સળગાવવામાં આવે ને તેના સાર તત્વ માટે રહે એ ભસ્મ છે, એ રાગ છે, એ વિભૂતિ છે, એ ભભૂતિ છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન શાંત થઈ જશે. અને હે નારદ, બીજી વાત યાદ રાખો. પહેલી વાત, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, અંગ પર ભસ્મના ત્રિપુંડ લગાવો. અને હે નારદ, સાંભળો, વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે, સ્વયં શ્રી હરિ નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડે છે. અને શિવ મહાપુર ગ્રંથમાં દરેક દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન ભગવાન વિષ્ણુજીએ જ કર્યું છે. આ શ્લોક ભગવાન શ્રી હરિ બોલ્યા છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ મંત્ર જપ ષડક્ષરમ. નારદજી, તમને ષડક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ, જે મનુષ્ય માત્રનો મંગલ અને કલ્યાણ કરનારો મંત્ર છે, જે મૂળ મંત્ર છે, દરેક મંત્રનો પિતા છે, દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન છે, એ મંત્રનો જાપ કરો નારદ. તમને મંત્ર શાંતિ આપશે. જેને આપણે આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રનો પણ મંત્ર, દરેક મંત્રનો ઉદ્ગમ સ્થાન, દરેક મંત્રનો જન્મસ્થાન, જે મૂળ મંત્ર છે. નારદજી કહે છે ભગવાન વિષ્ણુ, જે મૂળ મંત્ર છે, આદિ મંત્ર, તે શ્રેષ્ઠ મંત્ર છે, દરેક મંત્રનો પિતા છે, જેનો મહિમા દરેક વેદ ગાય છે, સર્વ શ્રુતિ જેનો મહિમા ગાય. શ્રુતમ શૈવમ, જે કલ્યાણ કરનારો છે, એ મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, એવા અનેક મંત્રો છે જેના અક્ષરો 6 રહેલા છે, પણ એ મંત્રનો મહિમા વેદ પૂર્ણ ન ગાય. તે મંત્રનો સ્વીકાર દેવતાઓ પણ ન કર્યો, ઋષિ મુનિઓએ ન કર્યો. એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ કે આપ જે મંત્રનો આશ્રય લીધો છે, તમે જે મંત્રનો જાપ કરો છો, જે મંત્રનો મહિમા દેવ પુરાણ વેદ ઋષિ નિરંતર ગાયા કરે છે, જે દરેક મંત્રનો જન્મસ્થાન ઉદ્ગમ સ્થાન છે, દરેક મંત્રનો પિતા છે, એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપના મુખમાંથી પ્રગટ થાય એ સાંભળવા માટે હું તરસી રહ્યો છું. ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે, નારદ, અન્ય કોઈ નહીં. જે મૂળ મંત્ર છે, જે આદિ મંત્ર, જે અનાદિ મંત્ર છે. નમઃ શિવાય 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 નમઃ શિવાય.
તાલી મહાદેવને વહાલે, તાલીથી સ્ફૂર્તિ મળે, વિચારો સકારાત્મક બને. તાલીમાં અદ્ભુત શક્તિ છે. કીર્તનનો એક પાઠ એ તાલે છે. શિવાય નમઃ 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 શિવાય. Shiva.
વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. સાથે ઓમને જોડવામાં આવે તો ષડક્ષર મંત્ર બને છે. નારદજી, આ મંત્ર શાંતિ આપનારો છે. આ મંત્ર સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો મંત્ર છે. આ મંત્ર જીવનની દરેક કામના, મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. નારદજી, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. તમે નારદજી ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો, તમારું કલ્યાણ થશે. વિષ્ણુ ભગવાને પહેલી વાત કરે છે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. વિષ્ણુ ભગવાને બીજી વાત કરી છે નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે ભગવાન વિષ્ણુજી ત્રીજી વાત કરે છે. નારદજી, ત્રીજી વાત જે મનને શાંતિ આપે છે, વિચલિત મનને સ્થિર કરે છે, જે સાધના પરંપરામાં જે સહયોગી છે, કોઈ સાધના માર્ગમાં જેને આગળ વધવું છે તેના માટે બહુ જ સહયોગી છે. નારદજી ત્રીજી વાત ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી બોલે છે, હે નારદ, સર્વાંગેષુ પ્રયત્નેન. ભગવાન વિષ્ણુ કહે છે પૂરા અંગ પર પ્રયત્નપૂર્વક. કેટલી સુંદર ભગવાન વિષ્ણુજીએ વાત કરી છે. વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે અને આ શિવ ભક્તિનું દ્વાર છે. તેથી ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ બોલે, હે નારદ, સર્વાંગેષુ સર્વાંગેષુ પ્રયત્નેન. પ્રયત્નપૂર્વક નારદ રુદ્રાક્ષ શિવવલ્લભા. શિવજીને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. સોના ચાંદી હીરા મોતી નહીં, શિવજીને રુદ્રાક્ષ વાલા. રુદ્રાક્ષ વલ્લભાન. વલ્લભાન એટલે વહાલું લાગવું. શંકરજીને શું વહાલું લાગે છે તો કે રુદ્રાક્ષ વાલા લાગે છે. શિવજીને જે રુદ્રાક્ષ વહાલા લાગે છે અને રુદ્રાક્ષ પહેરનારો પણ શિવજીને વહાલો લાગે છે. તેથી નારદજી, તમે રુદ્રાક્ષને ધારણ કરો. સ્વયં શ્રી હરિ બોલે છે, ધાર્ય ધારય સ્વાતિ સર્વ. ભક્તિપૂર્વક ધારણ કરો. અને કેવી રીતે ધારણ કરો? સમંત્ર વિધિપૂર્વકમ. સમંત્ર વિધિપૂર્વક મંત્રોના ઉચ્ચારણ સાથે તમે રુદ્રાક્ષને ધારણ કરો. શિવ મહાપડા ગ્રંથમાં રુદ્રાક્ષને ધારણ કરવાની વિધિ છે, રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્રો પણ છે. તેથી નારદજી, તમે રુદ્રાક્ષ પહેરો. કેટલી સરસ વાત કરી છે. આ તાપત્રય હરમ, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં પંચાક્ષર મંત્ર હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, એમના પર નીલકંઠની કૃપા હોય છે. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી, તમારું મન વિચલિત થયું છે, મનને શાંત કરવા માટે નારદજી આ શ્રેષ્ઠ માર્ગ છે. નારદ, તમે રુદ્રાક્ષને ધારણ કરો. નારદજી, પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદજી, તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. હવે નારદજી તમને બીજી 3 વાત સંભળાવો છો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, 3 વાત તો મેં તમને કરી કે ભાઈ 3 માર્ગ તમને શાંતિ આપનારા છે અને પુણ્ય આપનારા છે. હવે બીજા 3 માર્ગો દેખાડું છું. ભગવાન વિષ્ણુજી બોલે છે, નારદજી, હવે તમે આગળના 3 માર્ગો. એક શ્લોકમાં 3 વાત કરે છે ભગવાન વિષ્ણુજી. પહેલી વાત, નારદ, શૃણુ શૈવીં કથા નિત્યમ. નારદજી, તમે નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. કથા સાંભળવી જોઈએ. નિત્ય શબ્દ, રોજ કથા સાંભળવી જોઈએ. રોજ તો ક્યાંથી આપણને પ્રાપ્ત થાય, પણ ક્યારેક ક્યારેક અવસર મળે ત્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. શૃણુ શૈવી કથા નિત્યમ, રોજ કથા સાંભળો. આ શ્લોકો ભગવાન વિષ્ણુજીએ ગાયા છે અને વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિ તરફ લઈ જાય છે. હે નારદ, શૃણુ શૈવીં કથા નિત્યમ. રોજ સાંભળો અને કથા સાંભળ્યા પછી વદ શૈવીં કથા સદા. પૂજ્ય સ્વાતિ યત્નેન
અને શિવ ભક્તોની સેવા કરો. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીને કથાનું મનન કરો અને કથાનો સંદેશ પહોંચાડો કોઈ સુધી. અને મહાદેવના ભક્તોના સંગમાં રહી અને શંકર ભગવાનના જે ભક્તો હોય એમની સેવા કરો. ભગવાન શ્રી હરિ નારદજીને કહ્યું છે તમે મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજીએ પૂછ્યું કે ભગવાન આપ મને માર્ગદર્શન કરો, મને મહાદેવની કથા કોણ સંભળાવે? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદ, મહાદેવની કથા સાંભળવા માટે તમે બ્રહ્મલોકમાં જાઓ અને તમારા પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે અને આપના પિતા બ્રહ્માજીની સામે જઈને તમે જિજ્ઞાસા ભાવ પ્રગટ કરજો કે મને મહાદેવની કથા સાંભળવી છે. બ્રહ્માજી તમે મને શંકર ભગવાનની કથા સંભળાવો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને નારદજી ભગવાન વિષ્ણુના સાનિધ્યને છોડી ભગવાન વિષ્ણુજીને પ્રણામ કરી વિષ્ણુ ભગવાન પાસેથી સુંદર કથા કથન શ્રવણ કરી અને નારદજી બ્રહ્મલોકમાં આવે છે.